સમાચારમાં આગળ વાત કરીએ જંબુસર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય આગમન થયું હતું ત્યારે મુખ્યમંત્રીએ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના પ્રાચીન શિવલિંગના દર્શન કર્યા અને યજ્ઞ પૂજા અર્ચના કરી હતી। જંબુસર નગરપાલિકાને 32.75 કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવી હતી ત્યારે 32.75 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું। તેમણે કાવી કંબોઈ ખાતે ભક્તોને ભોજન પણ પીરસ્યું હતું। ધારાસભ્ય દેવકિશોર સ્વામી અને જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ મુખ્યમંત્રી સાથે હાજર રહ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। નમસ્કાર દર્શક મિત્રો, કેટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રી આવી પહોંચ્યા છે, જ્યાં તેમનો કાફલો અત્યારે અહીંયા મંદિર આવી પહોંચ્યો છે। જ્યાં દર્શન અર્થે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા આગળ કાવી કંબોઈ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ભારી માત્રાની અંદર આજે અહીંયા આગળ ભક્તો પણ શ્રાવણનો સોમવાર હોય ત્યાં આગળ આવી પહોંચે છે, જેમાં આજે દર્શન અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે અને અહીંયાથી તેમનો કાફલો બલ્ક ડર્ટ પાર્ક ખાતે જવા રવાના થશે અને થોડીક ક્ષણોની અંદર અહીંયા આગળ મુખ્યમંત્રી અહીંયાથી પસાર થશે અને બલ્ક ડર્ટ પાર્ક ખાતે જવાના છે। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો,